આજે ઉત્તર ઝોનમાં અમે વિઝિટ માટે નીકળ્યા છીએ. વોર્ડ નંબર 1, 2 અને 3 છે. તો એમએસ પાછળની જે વરસાદી કાચ છે, ભૂસી કાચ જે છે, એમાં જે અત્યારે ક્લિનિંગ થઈ રહ્યું છે, સફાઈનું કામકાજ થયું છે. તો એના માટે મેં વરસાદ આવ્યા પહેલાં કેટલું કામ થયું છે, કેટલું નથી થયું એનું નિરીક્ષણ કરવા માટે જ અત્યારે મેં આવ્યા છીએ. અને મારી સાથે અમે 5 અધિકારીઓ છીએ અને પ્લસ બીએમસીની ટીમ છે, પૂરી કાઉન્સિલરો સાથે જે પ્રમુખ છે, મંત્રી છે, બધા સાથે છે. અને જેટલી ઝડપી બને વરસાદ આવ્યા પહેલાં એનો નિકાલ આવવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. બેન, કેટલી કામગીરી પતીને ક્યાં સુધી આગળની પતશે? ચોમાસું નજીક છે એટલા માટે જ પૂરી ઝડપે કામ થાય એના માટે જ અમે લોકો અત્યારે નીકળ્યા છીએ. અને એમના અધિકારીઓના બી સૂચન, એના કાઉન્સિલરના, વિસ્તારના લોકોની સલાહ સૂચનથી અમે આગળ કામ કરીએ છીએ, જેથી કરીને વરસાદનું પાણી લોકોના વિસ્તારમાં પડશે નહીં. અધિકારીને કોઈ સૂચન આપ્યું? અધિકારીઓને ખાલી એક જણાવ્યું છે કે જેટલું ઝડપી બને એટલું કામકાજ કરે. અને જ્યારે ક્લિનિંગ થઈ રહ્યું કચરું જે બહાર ફેંકે છે, જે લોકો ઘણા લોકોના ફોન આવે છે કે ઠેર ઠેર કચરાઓ પડ્યું છે, આ છે. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.